અમદાવાદના બોપલગુમા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે। 30 કલાક બાદ પણ દીપડાની હજુ સુધી કોઈ જ માહિતી હાથ નથી આવી। દીપડો ક્યાં છે તેની કોઈ હજુ સુધી માહિતી સામે નથી આવી। વન વિભાગની ટીમે રાત્રે પણ સર્ચ ઓપરેશન કર્યું હતું। સવારથી પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 25 થી વધારે કર્મચારીઓ દીપડાની શોધમાં લાગ્યા છે। ગીર ફાઉન્ડેશન વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। બોડકદેવ રેસ્ક્યુ સેન્ટરની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। દીપડો આ વિસ્તારમાં હોવાના પુરાવા મળ્યા છે। તેના ફૂટપ્રિન્ટને આધારે અત્યારે વન વિભાગ છે એ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે। જ્યાં જ્યાં તેના ફૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે એ રસ્તા ઉપર વન વિભાગ આગળ જઈ રહ્યું છે, તપાસ કરી રહ્યું છે। પાંજરા મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં હજુ સુધી દીપડો હોવાના કોઈ જ પુરાવા અત્યારે નથી મળ્યા।